ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. આજે તો વહેલું ઉઠાઈ ગયું, નાઈન ધોઈને તૈયાર થઈ ગયા આપણે. પછી જોઈ લ્યો, પછી કંઈક ભૂલાઈ ગયો તો હજી સ્પ્રે છાંટવાનો ભૂલાઈ ગયો તો. પછી ખાનું ખોલ્યું ને સ્પ્રે કાઢ્યો ને પછી સ્પ્રે છાંટ્યો. પછી એમ થયું કે ના હવે બરોબર છે. પછી સ્પ્રે છાંટીને આપણે નીકળી ગયા. પછી આ દરવાજા કરી દીધા બંધ રૂમના. પછી આ બાથરૂમનો ખુલ્લો હતો એ બંધ કરી દીધો અને આવ્યા બહાર. અને પછી આ ભગવાનના દર્શન કરી લીધા. આપણે ઘરની બાજુમાં જ મંદિર છે. પછી આ મોલ્લો તમને દેખાય. પછી મોલ્લો બોયલો નહીં તા તો આપણે ઉઠીને વયા ગયા આપણા કામ ધંધા ઉપર. અને આ તો ઠંડી એવી લાગતી હતી સવારમાં વહેલા. પછી આ આપણું ફટફટીઓ રાખી દીધું અહીંયા બધા એના ફટફટિયા પડ્યા હોય. પછી આવ્યા અંદર. પછી આવ્યા ને હેલિકોપ્ટર આપણું ક્યાં પડ્યું છે મોટું હેલિકોપ્ટર. આજે આ હેલિકોપ્ટર લઈને જવાનું છે. કાલે બીજું હેલિકોપ્ટર હતું. આ હેલિકોપ્ટર એનાથી મોટું છે. પછી કર્યું હેલિકોપ્ટરને ચાલુ. તો હેલિકોપ્ટર કે મને લાગે છે ઠંડી. પછી કર્યું ટેપ ચાલુ. પછી ચડાવ્યા ભજનને નીકળી ગયા આપણે. આવી ગયું ગામ. હા ભાઈ હાઈલો જતો તો. મેં કીધું એને સાઈડમાં રહે ભાઈ, આ મોટું હેલિકોપ્ટર હાઈલું આવે. પછી અહીંયા આપણું ગામ પૂરું થઈ જાય. પછી અહીંયા બમ્પ આવ્યો. પછી અહીંયા રામદેવપીરનું મંદિર છે. જોયું હોય તો લાઈક કોમેન્ટ કરજો અને જય રામદેવપીર લખી નાખજો. પછી અહીંયા દર્શન કરીને પૈગે લાગીને આપણે નીકળી ગયા આગળ. પછી ચડી ગયા હાઈવે ઉપર. હાઈવે ઉપરથી રિવર જતું હતું હેલિકોપ્ટર આપણું. શું કામ કે સવારમાં તો કાંઈ ટ્રાફિક હોય નહીં બહુ. પછી રિટર્નમાં ખાલી કરીને આપણે આ મજૂર હતા બધા ચંબલની ખાડીમાં ડાકવું ના ઓલું નથી ગીત. પછી વગાડી નાખ્યું ને ભાઈ બધાને આવી ગઈ મજા. પછી ત્યાં તો થોડાક આગળ ગયા ને આપણા પેટલા રોડ માથે આપણે જુઓ દેખાય છે તમને શું જાય છે. જરીક લાઈક કોમેન્ટ શેર કરી દેજો. જુઓ